રહ્યા છો TV9 અને હું છું જગદીશ। તમામ સમાચાર 10 વાગ્યામાં અને શરૂઆત કરીશું સૌથી પહેલા વાત કરીશું નજર છે ગાંધીનગર પર, કારણ કે રાજ્યસભામાં થવા જઈ રહ્યો છે ભાજપનો પાવર। तो ये चार तस्वीर जो मैं आपने बतावी, आ चारे कैंडिडेट सीधा जशे राज्यसभा में। जीत निश्चित मनाई रही है, कारण के पूरतू जनाधार थोड़ी वार में भाजप अध्यक्ष JP नड्डा पहुंचशे। अहमदाबाद खाते गुजरात थी राज्यसभा उम्मीदवार ने टिकट मળી છે। JP नड्डा ने राष्ट्रीय अध्यक्ष है भाजपना અને તેમને ટિકિટ આપવામાં આવી છે। સાથે અન્ય 3 કેન્ડિડેટ પણ આ ચારે ઉમેદવાર આજે ફોર્મ ભરવા જશે। ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર પણ ફોર્મ ભરશે। થોડી વારમાં ભાજપ અધ્યક્ષ JP નડ્ડા અમદાવાદ પહોંચશે અને કઈ રીતે આગતા સ્વાગતા માટે તૈયારીઓ કરવામાં આવી જુઓ એ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ। ઢોલ નગારા સાથે અને કેસરીઓ ખેસ તમામ લોકો સજધજ થઈને અત્યારે હાલ તો તૈયાર છે JP નડ્ડાને આવકાર આપવા માટે। ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર આ 3 ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા છે અને પૂરતો જનાધાર છે 156 સીટ, એટલે તમામે તમામ ચારે આ કેન્ડિડેટ સીધા રાજ્યસભામાં જશે। જીત નિશ્ચિત મનાઈ રહી છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આજનો દિવસ મહત્વપૂર્ણ ભાજપ માટે। 4 આ મહાનુભાવો એટલે કે 4 કેન્ડિડેટ સીધા જશે રાજ્યસભામાં। જીત નિશ્ચિત, કારણ કે પૂરતો જનાધાર। અને ઓવરઓલ ગાંધીનગરમાં કેવા કાર્યક્રમો છે, કારણ કે ઢોલ નગારા પણ ત્યાં વાગી રહ્યા છે। जी बिल्कुल, हूँ एरपोर्ट पर छूँ। एरपोर्ट पर तस्वीरों जे आप बतावी रह्या छीए आपણા દર્શકોને। एक स्वाभाविक છે, એક અલગ પ્રકારનો ઉત્સાહ છે, કેમ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે। આની સાથે જ વિદેશ મંત્રી S જયશંકર સાથે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પણ ગુજરાતના સાંસદ હશે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તૈયારી છે, ગણતરીની મિનિટો માનવામાં આવી રહી છે। 5 થી 7 મિનિટનો સમય હતો તે આપવામાં આવ્યો છે કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે અહીંયા આવશે। સંબોધન માટે સ્ટેજ અને કાર્યકર્તાઓ પણ છે તેમની રાહ જોઈ રહ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ગૃહપ્રધાન સહિતના ભાજપના પદાધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। ખૂબ જ મહત્વપૂર્ણ એટલે પણ કહી શકાય, કેમ કે આ પહેલા પણ જે રીતે વાત થઈ ભાજપના જે પદાધિકારીઓ સાથે, હોદ્દેદારો સાથે, ત્યારે આ પહેલા પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે હતા તે પણ ભાજપમાં ગુજરાતમાંથી સાંસદ બની ચૂક્યા છે। અરુણ જેટલી છે તે પણ ગુજરાતમાંથી સાંસદ હતા, સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી સાંસદ હતા। અને આપ ચહેલ પહેલ છે તે જોઈ શકો છો કે ગણતરીની મિનિટો છે તે કહેવામાં આવી રહી છે। તૈયારી ઢોલ નગારા સાથે અહીંયા લોકો પણ અહીંયા જે કહી શકાય કે આવી ચૂક્યા છે ને વહેલી સવારથી ઢોલ નગારા સાથેનું સ્વાગત માટેનો જે આખો કાર્યક્રમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। સમય ખૂબ ઓછો છે, 3 વાગ્યા સુધીનો સમય હોય છે ફોર્મ ભરવાનો, ત્યારે અહીંયા એક જે જનસભા છે, ખાસ કરીને જનસભા કરતા કાર્યકર્તાઓની સભા છે તેને સંબોધન કરવામાં આવશે અને સંબોધન બાદ સીધા વાત કરવામાં આવે તો વિધાનસભા જશે અને 4 ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવાના છે। અત્યાર સુધી એક સમય આવી રહ્યો હતો કે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાય છે, પરંતુ કદાચ આજે જે પ્રકારનો સમય છે ત્યારે ફોર્મ વહેલું પણ ભરાઈ શકે છે। પરંતુ સૌથી આ વખતે ધ્યાન ખેંચે તેવા 2 ચહેરા છે, JP નડ્ડા અને મયંક નાયક, એક રાષ્ટ્રીય અધ્યક્ષ અને બીજો પાયાનો કાર્યકર્તા। આ જ બંને જે ફોર્મ છે તે ખૂબ જ મહત્વના છે। સ્વાભાવિક છે કે જે ગોવિંદ ધોળકિયા છે તેમનું પોતાનું એક અલગ મહત્વ છે, તેની સાથે જશવંતસિંહ પરમાર નું પણ એક મહત્વ છે, પરંતુ આ તમામની વચ્ચે જે 2 ચહેરાઓ છે કે જ્યાં ભાજપ એક સમીકરણ સેટ કર્યા છે તે આ 2 ચહેરાઓ પર ध्यान આવી રહ્યું છે। અને હવે થોડી જ વારમાં JP નડ્ડા આ જ ગેટ ઉપરથી કહી શકાય કે આવવાના છે। તેમની સાથે એક જે શક્તિ પ્રદર્શન ભાજપના જે ઉચ્ચ અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેની સાથે જ મુખ્ય પ્રધાન છે, પ્રદેશ પ્રમુખ છે, તમામ લોકો જોવા મળશે। અને ત્યારબાદ જે ફોર્મ છે તે ફોર્મ ભરાશે અને ત્યારબાદ ગુજરાતના સાંસદ JP નડ્ડા એક નવી ઓળખ પણ છે તે પણ ઊભી થશે। બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો થોડી વારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા કે તેઓ આવી પહોંચશે અને ત્યાર પછી એક રીતનું શક્તિ પ્રદર્શન પણ થવાનું છે। ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે। તમામ લોકો તૈયાર છે। આપ જુઓ, આ એ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ એ પ્રારંભ થઈ રહ્યો છે, જ્યાં ચૂંટણી પહેલા આખો માહોલ
અત્યારે જાણે વિજયોત્સવમાં આવી ચૂક્યો હોય તેવો માહોલ અત્યારે ઊભો કરવામાં આવી રહ્યો છે, કારણ કે જીત તેમની નિશ્ચિત છે. પૂરતું સંખ્યાબળ છે, 156 સીટ અને ચારેય રાજ્યસભામાં જવાના છે.